પરમાત્મા જ્યારે સ્વયં કૃપા કરે ત્યારે કાં તો તમારા સુધી એક ગ્રંથ પહોંચાડે અને કાં તો તમારા સુધી એક ગુરુને પહોંચાડે છે। આ બેમાંથી કોઈ એક મળી જાય એટલે મળેલા દેહનું મૂલ્ય એના એ જ ક્ષણે ખ્યાલ આવે। વર્ષોથી જે ખ્યાલ નથી આવ્યો એક ક્ષણમાં આવી જાય। સમજવાનું ગુરુની કૃપા, કારણ ભટકેલાને સ્થિર કરવા માટે ગુરુ તે એક સ્તંભ છે। આધાર વગર મનને સ્થિર ન કરી શકાય। જ્યારે જ્યારે ગ્રંથ કૃપાથી પણ ગુરુ કૃપા થાય। આજે ગ્રંથ મેળવ્યો છે એનો અર્થ એ શું તો કે કોઈ ગુરુ તમારી સામે આવીને મળવાના છે। આ શૌનકાદિક ઋષિ મુનિઓને ગ્રંથ સાંભળવાની ઈચ્છા થઈ એટલે સૂત નામના પુરાણી પ્રાપ્ત થઈ ગયેલા છે। આ કથા કદાચ બીજું કઈ ન કરી શકે તો તમને શિષ્ય તો બનાવી શકે, અને જો તમે શિષ્ય બની જાઓ તો ગુરુ તો કેટલાય વર્ષોથી તમારી રાહ જોઈને બેઠા છે કે કોઈ આવે। અધિકારી શિષ્ય એકવાર સંકલ્પ કરે કે સામે અધિકારી ગુરુ જોઈએ છે તો આ મિલન થાય, નહીતર રામ અને ભરતનું મિલન સંયોગ વગર ને અધિકાર વગર થોડું થઈ શકે।